અષ્ટ સખા ચરિત્ર રસપાન મહોત્સવનું આયોજન અહીંયા કરવામાં આવ્યું છે. અને આ ભગવદીઓના ગુણગાન, અને આ ભગવદીઓ કોણ છે? એક સહજ જ વસ્તુ તમને કહું તો આપણને દરેકને એમ લાગતું હોય છે ને કે આટલી આટલી વિનંતી પ્રભુને કરીએ છીએ પણ પ્રભુ સાંભળતા. જો એટલા અનુભવી લોકો બેઠા હોય ને, કામ સરળ થઈ જાય. આપણે કાયમ કહેતા હોઈએ છીએ કે અમે આટલું આટલું કહીએ છીએ, આટલી આટલી વિનંતી કરીએ છીએ પણ પ્રભુ સાંભળતા નથી. તો એક વસ્તુ કહી દઉં કે જે ભગવદીઓના ચરિત્રને સાંભળે તો પ્રભુ એની વાતોને સાંભળે. જે ભગવદીઓના ચરિત્રને સાંભળે તો પ્રભુ એને સાંભળે. અને વાસ્તવમાં એમ વિચારતા હો અને એમ ઈચ્છા હોય કે પ્રભુ તમને સાંભળે તો નિશ્ચિત માનજો અને નિશ્ચિત એ કરજો કે 7 દિવસ સુધી અહીંયા તમે બેઠા તો તમારી વાતો પ્રભુને સમજાવવા પણ લાગશે અને સંભળાવવા પણ લાગશે. કારણ કે પ્રભુ સાથે વાર્તાલાપ કરવાનો પ્રયત્ન તો આપણે કરીએ છીએ, પણ ભૂલ થાય છે ક્યાં? જે વ્યક્તિ જે ભાષામાં સમજતો હોય એ ભાષામાં વાત કરીએ તો સમજે કે આપણી મનગમતી ભાષામાં વાત કરીએ તો સમજે? તો આપણા ભગવદીઓ શું કહે છે કે આપણા પ્રભુને યદિ સમજાય છે ને તો આ અષ્ટછાપની આ વ્રજભાષા, આ કીર્તનોની ભાષા સમજાય છે. અને જ્યારે આપણે આપણા મનની વ્યથા, જ્યારે આપણે આપણા મનનો તાપ આ કીર્તનોના માધ્યમથી કહીએ છીએ તો પ્રભુ એને સાંભળે પણ છે અને પ્રભુ એને સમજે પણ છે. અને જુઓ, આ ભગવદીઓના ગુણગાનની અંદર આપણે આવ્યા છીએ તો પ્રભુ આ ગુણગાન જ્યારે જ્યારે પણ અને જ્યાં જ્યાં પણ થાય છે તો સ્વયં પધારવા માટે, સ્વયં સાંભળવા માટે પ્રભુ પધારતા હોય છે. તો જુઓ, આપણે પ્રભુનું સાંભળીએ અને પ્રભુ આપણું સાંભળે, પણ બંનેના સાંભળવામાં ભેદ હોય છે. આપણે કહેતા હોઈએ છીએ ને કે પ્રભુ આપણું પણ સાંભળે છે, આપણી વિનંતી પણ સાંભળે છે, અને આપણે પણ પ્રભુને સાંભળીએ છીએ, પણ બંનેમાં ભેદ શું છે? આપણું સાંભળવું કેવું છે? કોઈ કહે છે એનું કેટલુંક % આપણને સંભળાય છે અને એમાંથી કેટલાક % આપણને સમજાય છે. તો જેવું સામે કહ્યું એવું ને એવું પહોંચે છે ખરા? પણ આપણું પ્રભુનું સાંભળવું કેવું છે? પ્રભુ કહે છે તું જે બોલે છે એ તો હું સાંભળું છું, પણ કદાચ કંઈ કહેવામાં તને શબ્દો મળતા નથી તોય હું તને સાંભળું છું. જે કહે છે એ તો મને તારું સંભળાય છે, પણ જે કહી શકતો નથી એ પણ મને સંભળાય છે. અને જ્યારે એ ભાવ આપણા અંદર આવે ત્યારે સાચા અર્થમાં વસ્તુ સિદ્ધ થાય છે. તો આ અષ્ટછાપ ભગવદીઓના ગુણગાનની અંદર આપણે પ્રવેશ કરીએ છીએ. કારણ કે આ ભગવદીઓના ગુણગાન શું છે? શા માટે આ વાર્તાજી પ્રગટ કરવી પડી આપણા શ્રી ગોકુલેશ પ્રભુને? શા માટે ભાવ પ્રકાશ લખવો પડ્યો શ્રી હરિરાય મહાપ્રભુજીને? કહેવાય ને કે એકવાર જ્યારે શ્રી ગોકુલનાથજી બિરાજતા હતા અને હરિરાય મહાપ્રભુજી એમની પાસે આવ્યા અને કહેવા લાગે, કૃપાનાથ, ભોજનનો સમય થયો છે, વારે વારે આપને ખબર કરી પણ આપ ભોજન માટે પધારતા કેમ નથી? અને ત્યારે ગોકુલનાથજી કહ્યું, કેવી રીતે આવું? મારા મનની અંદર ગ્લાનિ થઈ રહી છે, હું કેવી રીતે આવું? મારા મનમાં ક્ષોભ થઈ રહ્યો છે. બોલે કેમ? કે यदि પ્રભુને આપણે સુખ ના આપી શકીએ તો મહાપ્રસાદ લેવાનો અધિકાર આપણો શું હોય? અને જાણતા અજાણતા મનમાં કોઈ ને કોઈ વ્યાધિ પણ આવી જાય, જાણતા અજાણતા આ દેહથી, મનથી, વાણીથી કોઈ ને કોઈ અપરાધ પણ થઈ જાય. અને જ્યારે જાણતા અજાણતા અપરાધ થાય છે તો મારા હાથ કાંપે છે એ મહાપ્રસાદ લેવા માટે. ત્યારે શ્રી હરિરાય મહાપ્રભુજીએ કહ્યું કે આવી દશા તો મારી પણ છે, તો પછી કેમ કરીને જીવ એ યોગ્ય બને કે પ્રભુની પાસે જઈને બેસી શકે, પ્રભુની ટહેલ કરી શકે, આ મહાપ્રસાદ ગ્રહણ કરી શકે? કારણ કે ગમે તેટલો વિચાર કરીએ પણ જાણતા અજાણતા કોઈ ને કોઈ દોષ, કોઈ ને કોઈ અપરાધ તો થઈ જાય છે. તો કેમ કરીને એનેથી નિવૃત્તિ થાય? અને ત્યારે આપે કહ્યું કે જુઓ, આપણે નિવૃત્તિ કરવા જઈએ તો દોષોની નિવૃત્તિ ન થાય, પણ આપણે ત્યાં કહેવાય છે કે આ શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજીના જે સેવકો છે એ વૈષ્ણવ એવા ભગવદીય છે કે યદિ એમના નામનું રટન રોજ થાય તો આપણી અંદર કોઈ દોષ રહી શકતો નથી. અને કહેવાય ત્યારથી શ્રી હરિરાય મહાપ્રભુજી, શ્રી ગોકુલનાથજી નિત્ય એ વૈષ્ણવોની નામાવલીનો પાઠ કરતા અને પછી ભોજન કરતા.
વિચાર કરો, જે વૈષ્ણવની નામાવલીનું પાઠ શ્રી ગોકલેશ પ્રભુ અને શ્રી હિરાય મહાપ્રભુજી કરે તો પછી આપણું તો શું ગજવું છે. અને આ તો ભાગ્ય છે આપણા કે પ્રભુએ આપણને એમના ગુણગાન માટે બેસાડ્યા છે. કારણ કે આ તો પ્રભુના સખા છે, અને પ્રભુના સખા છે જેની પસંદગી આપણા પ્રભુએ કરી છે. અને એનું ચરિત્ર શ્રી ગોકલેશ પ્રભુએ આ વાર્તાજીના રૂપમાં પ્રગટ કર્યું. ભાવ પ્રકાશ શ્રી હિરાય મહાપ્રભુજીએ એની ઉપર લખ્યો. તો આ અષ્ટછાપની સ્થાપના કોણે કરી? શ્રી ગોસાઈજી મહાપ્રભુજીએ. અને ક્યારે? બોલે સંવત 1602 ની અંદર. અને 1602 ની અંદર આ અષ્ટ સખાની સ્થાપના કરી. અને કહેવાય એમાં 4 સખા શ્રી મહાપ્રભુજીના, 4 સેવક મહાપ્રભુજીના અને 4 સેવક શ્રી ગોસાઈજીના મળીને થયા અષ્ટ સખા. અને જ્યારે અષ્ટ સખા આપણે કહીએ છીએ તો અહીંયા સખા શબ્દનો ઉપયોગ કેમ કર્યો છે? ને ત્યારે આપણા શ્રી ગોસાઈજી પ્રભુચરણ કહે છે અને આપણા ભગવદીઓ કહે છે કે આ 8 સખા કે જેના પદ આપણે ત્યાં ગવાય છે, જેના પદોનું અવગાહન આપણે ત્યાં થાય છે, એ બીજા કોઈ નહીં, આ એ જ સખા છે કે જે સારસ્વત કલ્પની અંદર ઠાકોરજીની સાથે ખેલતા હતા. અને ઠાકોરજીની સાથે જે પ્રગટ રૂપે ખેલતા હતા. અને એમનું એક સ્વરૂપ સખાનું છે અને એક સ્વરૂપ સખીનું છે. જો આપણે 16 કુંજો જોઈએ છે ને, અહીંયા સખા રૂપે પણ છે અને સખી રૂપે પણ છે. બોલે કેમ? દિવસે સખા રૂપ થઈને એ પ્રભુની સાથે વનલીલાની અંદર પધારે છે. અને પ્રભુના જે પણ દર્શન અને જે લીલાઓનું અવગાહન કરે છે એ લીલા એમના હૃદયમાં દ્રઢ થાય છે. અને એ જ લીલા ગોપીજનો ઘરે બેસીને એનું ચિંતન કરે છે. અને રાત્રિ લીલામાં જ્યારે એ જ સખાઓ સખી રૂપે પ્રભુની ટહેલ કરે અને ઘરમાં સખાઓ એ લીલાનું ચિંતન કરે, માટે આ પૂર્ણ લીલાનો અનુભવ એ કરી શકે છે. તો આ અષ્ટ સખાનું અવગાહન આપણે કરીશું. તો જો આપણે ત્યાં સખા શબ્દ બહુ મહત્વનો છે. અને આપણે ત્યાં વર્ણન આવે છે ને કે જ્યારે ઠાકોરજીની સાથે સાથે સખાઓ ચાલતા હોય તો એમાંથી કેટલાક સખા એવા જે ઠાકોરજીની આગળ ચાલે છે, કેટલાક એવા જે પાછળ ચાલે છે, કેટલાક એવા જે જોડે ચાલે છે, કેટલાક એવા જેના ખભા ઉપર પ્રભુનો હાથ, અને કેટલાક સખા એવા કે જેમનો હાથ પ્રભુના ખભા ઉપર, કેટલાક સખા એવા કે જે પ્રભુના ખભા ઉપર હાથ રાખે છે, અને કેટલાક સખા એવા કે જેનો હાથ પ્રભુના હૃદય પાસે આવે છે. તો એ દરેક સખાના અલગ અલગ પ્રકાર છે. અને અલગ અલગ પ્રકાર રૂપે કેટલાક ઠાકોરજીની આગળ ચાલે છે જે અગ્રજ રૂપે છે, કેટલાક પાછળ ચાલે છે એ અનુચર રૂપે છે, કેટલાક જોડે ચાલે છે, કેટલાકના ખભા ઉપર પ્રભુનો હાથ, એનો મતલબ એના અંતરનું પ્રભુ જાણે છે. અને જ્યારે પ્રભુના ખભા પર જે સખાનો હાથ, યાની આ એ સખા છે કે જે પ્રભુના અંતરનું જાણે છે. તો આ બધા સખાઓ આ અષ્ટ સખાની અંદર છે. અને એક એક પદોનું દર્શન પણ એમનું આપણે કરીશું. આપણને ખ્યાલ આવશે કે કયા સખા એ છે કે જેના અંતરનું પ્રભુ જાણે, અને કયા સખા એ છે કે જે પ્રભુના અંતરનું જાણે છે. અને એટલા માટે તો આ અષ્ટ સખાનું ત્યારે અવગાહન આપણે કરીએ છીએ. તો આપણે ત્યાં સુંદર વર્ણન આ પદની અંદર કરવામાં આવ્યું છે કે અષ્ટ છાપ ગુણ ગાઉં, કે આ સખાઓ કોણ છે ને એમનું સામર્થ્ય શું છે. જ્યારે સુખદેવજી મહારાજ પરીક્ષિતને એ રાસલીલાનું વર્ણન કરતા હતા તો રાસલીલાનું વર્ણન સાંભળતા સાંભળતા પરીક્ષિતને પણ એમાં સંદેહ થયો. વિચાર કરવા લાગ્યા કે જો આ ગોપીઓ ભાગતી ભાગતી પ્રભુની પાસે જઈ રહી છે, એમાં ક્યાંય એવું દેખાતું નથી કે એમના મનમાં ભગવત ભાવ છે. આ તો જેમ એક લૌકિક સ્ત્રી એના પ્રીતમને મળવા માટે જાય એવી રીતે જઈ રહી છે, તો પછી એને પરમફલની પ્રાપ્તિ કેમ કરીને થઈ. ને જ્યારે આ સંશય પરીક્ષિતના મનની અંદર જાગ્યો ને ત્યારે સુખદેવજી સમજી ગયા કે આગળની રસરૂપ લીલાઓમાં અને આગળની અંતરંગ લીલાઓમાં હજી આનો અધિકાર નથી. અને એટલે કહેવાય કે જે રાસ પંચાધ્યાયની અંદર જે કથા કહી સુખદેવજીએ, એ તો જે 6 મહિનાની રાત્રિ કરી હતી એમાંથી માત્ર 1 રાત્રિની લીલા કહી છે. અને કહેવાય કે બીજી જે રસરૂપ લીલાઓ છે, દાન લીલા, માન લીલા, હોરી લીલા, આ બધી લીલાઓનું વર્ણન સુખદેવજીએ સંતાડી દીધું. અને જ્યાં સુખદેવજીએ સંતાડી દીધું તો વિચાર આવ્યો કે પ્રભુની એ લીલાઓ કે જે ગુણ છે એ પ્રગટ કેમ કરીને થાય, કેમ કરીને પ્રગટશે. અને એટલા માટે આ અષ્ટછાપ ભગવદીઓનું પ્રાગટ્ય થયું, જે પ્રભુના અંતરંગ સખાઓ છે, પ્રભુની હરેક લીલાઓને પણ જાણે છે
અને એટલે આપણે ત્યાં એમને કહેવાય કીર્તનયા. કીર એટલે સુખ અને એમના જ વંશજ એટલે આ કીર્તનયા, કે જે પ્રભુની લીલા સુખદેવજીએ છુપાડી, એ છુપાયેલી લીલાને આ અષ્ટછાપ ભગવદીઓએ આપણી સામે પ્રગટ કરી છે. અને એટલે તો કહ્યું અષ્ટછાપ ગુણ ગાઉં. એમ જીવનની અંદર લૌકિક કસોટીઓ થતી હોય, લૌકિક તાપ થતો હોય કસોટીઓનો, અને લૌકિક કસોટીની વૃષ્ટિ થતી હોય, ત્યારે બચવું હોય તો પ્રભુના ચરણોના શેડમાં કેવી રીતે ચાલ્યું જવું, શું એ આપણને ખબર છે? પ્રભુનું છત્ર માથા ઉપર કેમ લઈ આવું, એ શું ખબર છે? જેમ આપણે જાણીએ છીએ ગરમીથી બચવું હોય, તાપથી, તો શેડ નીચે આવી જઈએ. પલળતા બચવું હોય તો પણ છત્ર નીચે આવી જઈએ. તો જ્યારે લૌકિક કસોટીઓ થતી હોય, લૌકિક વ્યાધિઓ જીવનમાં સતાવતી હોય, અને પ્રભુના ચરણોના છત્ર નીચે કેમ અવાય? તો અહીંયા ભગવદીઓ કહે છે કે જે અષ્ટછાપના ગુણગાનમાં આવીને બેસે તો માનો ગોર્ધનધરણે પોતાના શ્રીહસ્તોનો છત્ર એના માથે મૂકી દે. જ્યારે અષ્ટછાપના ગુણગાનમાં આવીને આપણે બેસીએ, માનો ઠાકોરજીના ચરણોની છાયા, એ ચરણોનો છત્ર આપણા માથા ઉપર આવી જાય. કારણ કે આ તો પ્રભુના સખા છે. આ તો એ છે કે જેનાથી પ્રભુ વશ છે. આ તો એ છે કે જ્યારે ગાય પ્રભુએ જાગવું પડે. આ તો એ છે કે જ્યારે પોડવાના પદ ગાય, પ્રભુને નિંદર ન આવતી હોય તો એ પોડવું પડે. આ તો એ સખા છે કે જ્યારે પ્રભુને અરોગવાના પદ ગાય તો પ્રભુને કદાચ અરોગવું ન હોય તો પણ અરોગવું પડે. કારણ કે પ્રભુ તો જેને વશ છે. આ જગતમાં જેને પામવા જઈએ કદાચ પામી ન શકાય, તો જુઓ કે એ કોને વશ છે, અને જેને વશ છે એનો આશ્રય કરીએ તો એ પ્રભુ પણ જીવને વશ થાય. અને કહેવાય કે પ્રભુ કોને વશ છે? બોલે આપણા અષ્ટછાપ ભગવદીઓને. અને એ અષ્ટછાપ ભગવદીઓના ગુણગાનમાં આપણે આવીને બેઠા તો નિશ્ચિત માનજો શ્રી ગોર્ધનધરને છત્ર ધરી દીધું છે. શ્રી ગોર્ધનધરના ચરણોની છાવમાં આવી ગયા છે.